હાલમાં જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકી હુમલામાં 26 જેટલા લોકોના મોતને પગલે સમગ્ર દેશમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। ત્યારે નવસારી ખાતે પણ આ પ્રકારનો આક્રોશ જોવા મળ્યો હતો। અગાઉ પુલવામા કાંડમાં લગભગ 49 કરતા વધુ સૈનિકોની સામૂહિક હત્યાનો મામલો સામે આવ્યા બાદ ફરી પાછો જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકી હુમલામાં 26 થી વધુ લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા। તે બનાવના કારણે સમગ્ર દેશમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર ઉગ્ર દેખાવો તેમજ શ્રદ્ધાંજલિના કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે। ત્યારે આ ઘટનાના નવસારી ખાતે પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને તેને પગલે નવસારી શહેરના હિન્દુઓમાં પણ ભારે આંકડો જોવા મળી રહ્યો છે। ત્યારે ગત રાત્રિના સમયે નવસારીના જમાલપુર વિસ્તારના મુખ્ય માર્ગો પર પેઇન્ટિંગ કરી અને પાકિસ્તાનના ઝંડા બનાવવામાં આવ્યા હતા અને પાકિસ્તાન મુર્દાબાદ લખી અને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। કાલે જે ઘટના બની છે તારીખ 22 ના રોજ એ આખા હિન્દુસ્તાનને કલંકિત કરે એવી ઘટના બની છે। આ જે પાકિસ્તાનના નપુસક આતંકવાદીઓ જે છે એ આપણી ભારતીય સેનાઓ સાથે લડી શકે એમ નથી, એટલે નિર્દોષ જે પ્રવાસીઓ ત્યાં પ્રવાસ કરવા માટે જાય છે એને ટાર્ગેટ કરી અને ઓછામાં ઓછા 28 થી 29 નિર્દોષ પ્રવાસીઓના જે મોતને ઘાટ ઉતાર્યા છે એના વિરોધમાં અમે અમારા ગામનો જે રોડ છે એ રોડ ઉપર પાકિસ્તાનનો ટ્રેક પાડી અને વિરોધ પ્રદર્શન કર્યો છે। આ રોડ ઉપર અત્યારે પાકિસ્તાનનો ધ્વજ અમે એટલા માટે કર્યો છે કે અમને અમારા વડાપ્રધાન ઉપર વિશ્વાસ અને ખાતરી છે કે 2-3 દિવસમાં એ જડબાતોડ જવાબ પાકિસ્તાનને આપશે અને સમગ્ર પાકિસ્તાનને રોડ ઉપર લાવી દેશે। એ પહેલા અમે આ રીતનો વિરોધ કરી અને પાકિસ્તાનનો ટ્રેક રોડ ઉપર ચિતરી અને વિરોધ પ્રદર્શન કરેલું છે। તો બીજી તરફ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશને પણ આ ઘટનાને વખોડી કાઢી અને શોકદર્શક ઠરાવ પસાર કરી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી આવી ઘટનાને અંજામ આપનાર લોકોને કડકમાં કડક સજા મળે તેવી લાગણી વ્યક્ત કરી હતી। ગઈકાલે 22/4/2025 ના રોજ પહેલગામ ઘાટીમાં જે આતંકવાદીઓએ નિર્દોષ જે પર્યટકો જે ફરવા આવેલા હતા વિદેશથી અને આપણા ભારત દેશમાંથી અન્ય જગ્યાએથી જે આવેલા હતા પર્યટકો તે લોકો પર બાયલા જેવો એકદમ એને શું કહેવાય કે ખોટો હુમલો કરીને એ લોકોને જે મોતને ઘાટ ઉતારેલા છે એ ઘટનાને અમે વખોડી કાઢીએ છીએ। આ ઘટના ખૂબ નિંદનીય છે અને આ ઘટના બાબતે અમારી ભારત સરકારને બી અમારી એવી વિનંતી છે કે કડકમાં કડક પગલાં ભરવામાં આવે અને આ જે આતંકવાદીઓ છે તેને નેસ્તનાબૂદ કરવામાં આવે અને એક સુરક્ષિત ભારત, શાંત ભારતની રચના કરવામાં આવે।